નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. જોવા જઈએ તો મિત્રો, વર્તમાન જે પરિસ્થિતિ, સમય અને સંજોગ જે છે એમાં એક તમને ટકોર કરવી છે, થોડાક જાગૃત કરવા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો અધકચરું જ્ઞાન અને અધૂરો ઘોડો એ હંમેશા છલકાતો વધારે હોય છે. તેનાથી સચેત થવું અને તેનાથી જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. જી હા, અને વર્તમાન જે સમય છે એમાં પણ તમને એક વાર્તા પણ કેવી છે, અને વાર્તાનો સાર એવો છે કે ભાઈ હંમેશા જે સલાહ લેવાની થાય ને એ સલાહ હંમેશા એક્સપર્ટની લેવી જોઈએ. કેમ કે અત્યારના સમયમાં માર્ગદર્શન આપનારા, સલાહ દેનારા ઘણા બધા છે. જો તમે કૃષ્ણની સલાહ સાંભળશો તો તમે અર્જુન બનશો, અને જો તમે શકુનીની સલાહ સાંભળશો તો તમે દુર્યોધન બનશો. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે. અને ખાસ કરીને જોવા જઈએ તો એ વાર્તા જે છે એ પ્રકારે છે કે એક પરિવાર છે, એ પરિવારમાં એક બાળક જે છે એ બાળક બીમાર પડે છે, અને બાળક બીમાર પડે છે એટલે આખા પરિવારમાં એક ચિંતાનો માહોલ ઉભો થઈ જાય છે. અને બાળકના જે દાદા છે એ દાદા જોવે છે કે બાળક બહુ બીમાર પડી ગયું છે, તો એમાં એવું કહે છે કે ભાઈ બાળકને અત્યારે વાયરલ ઇન્ફેક્શન વધારે હોય છે, એને કારણે એને કામ કરો, કડું કડિયાત ઉપાવો. તો બાળકને કડું કડિયાત ઉપાવવામાં આવે છે, પરંતુ બાળકની તબિયત જે છે એ સારી થતી નથી. પછી બાળકના જે દાદીશ્રી છે એ દાદીશ્રી એવું કહે છે, એક કામ કરો, શરીર બહુ ગરમ છે એટલા માટે બે ગોદડા ઓઢાડી, એટલે કે બે રજાઈ ઓઢાડી અને સુવડાવી દો. આપોઆપ શરીરની ગરમી બહાર નીકળશે તો બાળકની તબિયત સારી થઈ જશે. એટલે આ પ્રકારનો પ્રયોગ પણ કરવામાં આવે છે, પરંતુ બાળકની તબિયત સારી થતી નથી. પછી બાળકનો જે માતુશ્રી છે એ ખૂબ ચિંતામાં આવી જાય છે, અને પછી એવું કહે છે કે કામ કરો, બાળકને ગરમ પાણીના પોતા મૂકો, અને ગરમ પાણીના પોતા મૂકીશું તો આપોઆપ બાળક સારું થઈ જશે. અને એ પ્રકારની પણ કહી શકાય એક્સપેરિમેન્ટ એમની ઉપર કરવામાં આવે છે, પરંતુ બાળકની તબિયત સારી થતી નથી. થોડા સમય પછી એમના કાકાશ્રી આવે છે, અને એના કાકાશ્રી છે તો એ જોવે છે કે બાળકની તબિયત ખરાબ છે, અને સીધા જ એ ડોક્ટરને ફોન કરે છે. અને ડોક્ટર ત્યાં આવે છે, નિદાન કરે છે અને થોડાક રિપોર્ટ્સ કઢાવે છે. ત્યારબાદ એવું કહે છે કે ભાઈ બાળકને અત્યાર સુધી કમળો હતો, પરંતુ તમે જે બધા પ્રયોગ કર્યા ને એને કારણે બાળકને કમળી થઈ ગઈ છે. એટલે કે જે તબિયત ખરાબ હતી એનામાં થોડીક વધારે ગંભીરતા આવી ગઈ છે, થોડીક તબિયત જે વધારે ખરાબ થઈ ગઈ છે. એટલે આ બધા જ પ્રકારના પ્રયોગ એ બાળક ઉપર કરવામાં આવ્યા, જેમાં આપણા સ્નેહીજનો હોય, આપણા શુભચિંતક હોય, આપણી ઉપર પ્રયોગ કરતા હોય. ક્યાંક એમને એવી આશા અપેક્ષા હોય કે આ પ્રયોગ કરીશું તો એ બાળક જે છે એ સારું થઈ જશે. એ જ પ્રકારે પ્રયોગ વર્તમાનમાં પણ ઘણા બધા લોકો એ તમારી ઉપર કરતા હોય છે, જેમાં અધકચરું જ્ઞાન અને કહી શકાય કે અધૂરો ઘોડો જેમ હોય એમ તમારી ઉપર અધકચરું જ્ઞાન થોપી અને તમારી ઉપર એક્સપેરિમેન્ટ કરતા હોય છે. એટલે આવા એક્સપેરિમેન્ટ કરનાર લોકોથી તમારે વર્તમાનમાં બચવું અને જાગૃત થવું એ ખૂબ જરૂરી છે. જ્યારે પણ સલાહ લેવાની થાય ને ત્યારે એક્સપર્ટ એડવાઇસ, જે તજજ્ઞ છે એની જ સલાહ ખાસ તમારે લેવી જોઈએ. કહેવાય ને, પછી આપણે ગામ હોય ત્યાં ઘણી બધી વાતો કરનારા પણ ઘણા બધા હોય, એટલે ગામના મોઢે ક્યારેક ગરણું ન બાંધી શકાય, આ પણ હકીકત છે ને. તો ગામના મોઢે ગરણું બાંધવાની જરૂર નથી. જે લોકો તમને સલાહ આપે છે, જે લોકો તમારા ક્યાંક ને ક્યાંક તમારા પક્ષે વાત કરે છે, તો એમાં ખાસ તમારે તકેદારી રાખવાની છે કે કોઈ કહી શકાય કે લોભીઓ હોય, કહેવાય ને કે ભાઈ અહીંયા ધૂતારા ભૂખા ન મરે, એમ તમે ધૂતાઈ ન જાઓ એનું ખાસ ધ્યાન રાખજો. એટલે ઘણા બધા લોકો ઘણી બધી પ્રકારની સલાહ આપશે, ઘણા બધા લોકો તમને ઘણી બધી આમલી પીપળી દેખાડશે કે લાય ભાઈ હું તારું કરી નાખું, અથવા તો લાય ભાઈ તારા પ્રશ્નોનું હું નિરાકરણ લાવી દઉં. પણ એનાથી નિરાકરણ આવશે કે કેમ એ પેલા થોડુંક વિચાર લેવું, કારણ કે ભૂતકાળમાં એને કશો અનુભવ છે કે નહીં, ખરેખર એ વ્યક્તિ એક્સપિરિયન્સ છે કે નહીં, સલાહકાર તમે જેને અપનાવી રહ્યા છો એ ખરેખર તમારો સાચો માર્ગદર્શક કે સાચો પથદર્શક બની શકે એમ છે કે નહીં, એની એક તકેદારી રાખીને ચાલજો. આ બસ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં ઘણા બધા લોકો જે છે એ તમારા સલાહકાર બની ગયા છે, અને સલાહકાર બની પણ રહ્યા છે. એનાથી બચવું કઈ રીતે, બસ મેં એક આ વાર્તાના સંદર્ભે તમને બતાવવાનો એમાં પ્રયાસ કર્યો છે. આશા રાખું છું તમને આ વાત સમજાય હશે. જય હિન્દ, જય ભારત.